ચલો ચલો, સવાર થઈ ગઈ છે. મારે તૈયાર થઈ જવું જોઈએ. હવે ઘરમાં સૌ જાગશે. હું તેઓને તાજગીનો અનુભવ કરાવવા માટે દરરોજ મહત્ત્વનું કામ કરું છું. ઓળખી મને? બાળકો અને મોટેરાઓને પસંદ આવવાવાળી, અલગ અલગ સ્વાદની, અલગ અલગ રંગની હું, તમારી સૌની મનપસંદ ચા. તમે મને રોજ જોતા હશો, પરંતુ આજે હું તમારા માટે એક ખાસ વસ્તુ લઈને આવી છું. મારી વાર્તા, ચાની વાર્તા. આદુ, ઇલાયચી, લવિંગ, કાળા મરી જેવી અલગ અલગ વસ્તુઓથી ભરપૂર હું મસાલા ચાના નામે ભારતભરમાં પ્રસિદ્ધ છું. પણ શું તમે જાણો છો કે મારો જન્મ ક્યાં થયો હતો? પ્રાચીન ચીનમાં મુખ્યત્વે દવા સ્વરૂપે મારો ઉપયોગ કરવામાં આવતો હતો. કહેવાય છે કે ચા શબ્દ મૂળ રૂપે ચીની શબ્દ ચા પરથી આવ્યો છે. તેથી હું એક મૂળ ચીની નાગરિક છું. હું ચીનમાં જનારા વેપારીઓ અને નાવિકોને એટલી તો પસંદ આવી કે તેઓ મને પોતપોતાના દેશમાં લઈ ગયા. નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, રશિયા, ઇંગ્લેન્ડ જેવા વિભિન્ન દેશોમાં પહોંચ્યા પછી હું છેવટે ભારત આવી ગઈ. હું ભારત કેવી રીતે આવી તેની પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે. ઇંગ્લેન્ડમાં ખૂબ ઓછા સમયમાં મને સૌની પસંદગીનું પીણુંનો દરજ્જો મળી ગયો. પણ ઇંગ્લેન્ડની બધી ચા ચીનથી આવવાના કારણે અંગ્રેજો પરેશાન હતા. ચાના વેપાર પર ચીનનો એકાધિકાર તોડવા માટે પ્રયત્નો શરૂ થઈ ગયા. તે સમયે ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું. વર્ષ 1841માં આર્ચીબાલ્ડ કેમ્પબેલ નામના એક બ્રિટિશ અધિકારીએ ચીનથી થોડાક બીજ લાવીને ભારતના દાર્જિલિંગમાં ચાની ખેતી માટેનો એક પ્રયોગ શરૂ કર્યો. ત્યારબાદ કેટલાક બ્રિટિશ અધિકારીઓએ હિમાલયમાં ચાના છોડ ઉગાડવાની કોશિશ કરી, પરંતુ તેમાં તેમને ખાસ સફળતા ન મળી. આ પ્રકારના પ્રયોગોથી આસામમાં ચાની ખેતી શરૂ થઈ. અંગ્રેજોએ ચીનમાં ઉપયોગમાં લેવાતી ખેતીના પદ્ધતિનો ઉપયોગ કરીને ભારતમાં ચા માટેનું એક મોટું બજાર વિકસિત કર્યું. મારામાં કેફીન નામનું એક રસાયણ છે. તેથી જ તો મને પીવાથી તમે તાજગી અનુભવો છો. તેથી મને ઉત્તેજક પીણું પણ કહેવામાં આવે છે. જો મારી આદત પડી ગઈ તો તમે મારા વિના એક દિવસ પણ ચેનથી નહીં રહી શકો. આજે દુનિયાભરમાં હું અલગ અલગ રૂપમાં પ્રખ્યાત છું. બ્લેક ટી, યલો ટી, ગ્રીન ટી, વ્હાઇટ ટી જેવા વિભિન્ન રંગોમાં લોકોને ચેતના આપવાનું કામ હું ખૂબ જ આનંદથી કરી રહી છું. હું તમને દૂધની ચા, લેમન આઈસ ટી, સ્પેશિયલ કટિંગ, ગોળની ચા, બબલ ટી જેવા કેટલાય નવા રૂપે મળું છું. તો આ હતી મારી વાર્તા. તમારા ઘરમાં મને કેવા રૂપે પસંદ કરવામાં આવે છે? શું તમે ક્યારેય મને પીધી છે? મને જરૂર જણાવજો. ચલો, હવે હું ઘણી ઉકળી ગઈ છું. હું જાઉં છું અને કપમાં બેસું છું. ફરીથી મળીશું દરરોજ.